નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક અને ટાટ માધ્યમિક જેમાં તારીખ 9/1/2025થી તારીખ 11/1/2025ના રોજ આપણી જે અરજી છે એ અરજી સુધારવા માટેનું પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે। ઘણા મિત્રોની ઘણી બધી કોમેન્ટ આવે છે। મિત્રો, આજના આ વિડીયોમાં એક અતિ ખાસ મહત્ત્વની બાબત તમને શેર કરવાની છે। ઘણા મિત્રોની ઘણી આવી ભૂલ થઈ છે અને તેઓની કોમેન્ટ આવી છે, માટે આ ભૂલ તમારી પણ નથી થઈને માટે આ વિડીયોને ખાસ તમે જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો। છતાં ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને તમે પૂછી શકો છો। જે મિત્રો સાયબર કાફેમાં જઈને પ્રિન્ટ કાઢવાના છે અથવા પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને કોઈપણ રીતે તમે જે પ્રિન્ટ ડાઉનલોડ કરો છો તેમાં એકની એક જ પ્રિન્ટ વારંવાર એની એ જ નથી ડાઉનલોડ થતી ને મિત્રો, અહીંયા આપણે ટોટલ 8 પ્રિન્ટ ડાઉનલોડ કરવાની છે। એટલે જે મિત્રોએ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક આ બંનેમાં એપ્લાય કર્યું હશે તેઓને 8 પ્રિન્ટો ડાઉનલોડ કરવાની છે। આ 8 પ્રિન્ટો ખાસ આપણે સમજવાની છે। જેમ સમજો કે ટાટ ઉચ્ચતર માધ્યમિક ગવર્મેન્ટ જેની એપ્લિકેશન પ્રિન્ટ અને ચલન પ્રિન્ટ, આ ઉપરાંત ટાટ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ જેની ચલન પ્રિન્ટ અને એપ્લિકેશન પ્રિન્ટ, એ જ રીતે માધ્યમિકની પણ આપણે એપ્લિકેશન પ્રિન્ટ અને ચલન પ્રિન્ટ સરકારી અને ગવર્મેન્ટ બંનેની કાઢવાની છે। તો આ ખાસ આપણે પ્રિન્ટો ચેક કરવાની છે કે બધાની કમ્પ્લીટલી ડાઉનલોડ થઈ છે કે નહીં। જેમ કે અહીંયા હું તમને બતાવું છું સ્ક્રીન ઉપર। હવે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જ્યારે ઉચ્ચતર માધ્યમિક ગવર્મેન્ટનું તમે ડાઉનલોડ કરતા હશો તો અહીંયા તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ માટેનું અરજીપત્રક એવી સૂચના આવે છે, માટે એ ખાસ તમારે જોઈ લેવાનું છે। ત્યારબાદ જો તમે ગ્રાન્ટ ઇન એડનું કાઢતા હશો તો ગ્રાન્ટ ઇન એડનું પણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ગ્રાન્ટ ઇન એડ એવું લખેલું આવે છે, માટે આપણે આ જે એપ્લિકેશન પ્રિન્ટ છે એમાં તો આપણને ખાસ સમજણમાં આવી જશે, પરંતુ જે ચલન છે એ ચલનમાં ફક્ત શું લખેલું આવે છે એ તમે જુઓ। માટે તમારે આમાં કોઈ પ્રિન્ટ રહી ન જાય એ તમારે ખાસ જોવાનું છે। જેમ કે અહીંયા હાયર સેકન્ડરી ગવર્મેન્ટનું આ ચલન પ્રિન્ટ છે, માટે અહીંયા HGV લખેલું છે। સાથે સાથે નીચે લાઇન પણ લખેલી છે। જે તમે ગ્રાન્ટ ઇન એડનું કાઢતા હશો તો નીચેની જે આ બ્લેક કલરની લાઇન છે એ લખેલી આવતી નથી, માટે જે ગ્રાન્ટ ઇન એડની પ્રિન્ટ છે એને સમજવા માટે આપણે અહીંયા જોઈએ તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક જેની તમે ચલન પ્રિન્ટ કાઢતા હશો તો તમારે અહીંયા જે HGR રિસિપ્ટ નંબર છે એમાં HGR લખેલું હશે, એ ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિકની પ્રિન્ટ હશે। તે જ રીતે મિત્રો, હવે સરકારીનું જોઈએ કે માધ્યમિક સરકારી અને માધ્યમિક ગ્રાન્ટ ઇન એડ આ બંનેના એપ્લિકેશન પ્રિન્ટ અને ચલન એ પણ આપણે ખાસ સમજી લેવાના છે અને જોઈ લેવાના છે કે પ્રિન્ટ બરાબર છે કે નથી। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક જેમાં ગવર્મેન્ટ માટેનું અરજીપત્રક આવું લખેલું હશે, અને ત્યારબાદ જો તમે માધ્યમિક શાળાનું જે ગ્રાન્ટ ઇન એડનું પત્રક છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર આ રીતનું જોઈ શકશો, માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ગ્રાન્ટ ઇન એડ માટેનું અરજીપત્રક। તો મિત્રો, આ ખાસ રીતે તમારે આ ચેક કરી લેવાનું છે। સાથે સાથે ચલનનું પણ આપણે જોઈ લઈએ। ચલનમાં તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ચલન માટે આવી રીતની સૂચના જે છે એ ખાસ તમારે વાંચી લેવાની છે તમારા ચલન ઉપરની। માધ્યમિક શાળા શિક્ષણ સહાયક જેમાં ગવર્મેન્ટનું તમારું ચલન હશે તો એમાં SGV લખેલું હશે, અને ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક જેમાં ગ્રાન્ટ ઇન એડનું હશે તો ઉપરની જે કાળા રંગની જે રિસિપ્ટ નંબરની જે સૂચના છે એમાં જે રિસિપ્ટ નંબર છે એમાં રિસિપ્ટ નંબરની આગળ SGR લખેલું હશે, એટલે કે સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ। તો મિત્રો, આ રીતના તમારા ઉચ્ચતર માધ્યમિકના બંને ચલન અને માધ્યમિકના બંને ચલન સાથે સાથે બંને એપ્લિકેશન પ્રિન્ટ આ તમારી પ્રિન્ટમાં ઓકે છે કે નહીં એ જોઈ લેવાની છે। સાથે સાથે નીચે જે ટાઈમ લખેલો છે, તારીખ લખેલી છે એ પણ તમારે ખાસ જોઈ લેવાની છે। કદાચ કોઈ જો તમે મોબાઈલમાં ડાઉનલોડ કરતા હશો તો જૂની PDF ઘણીવાર ઓપન થતી હોય છે। જો આપણે જેમ કે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આવી રીતનું તમે મોબાઈલમાં ડાઉનલોડ કરશો તો એપ્લિકેશન પ્રિન્ટ લખેલું છે એના ઉપર જો તમે પ્રિન્ટ ટિક કરશો તો જૂની પ્રિન્ટ ઓપન થશે, પણ તમારે ડાઉનલોડ અગેન કરવાનું છે, કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ આવી છે કે જૂની PDF ખુલે છે। તો એવા મિત્રોએ ખાસ ડાઉનલોડ અગેન પણ પ્રિન્ટ ક્લિક કરવાનું છે, જેથી કરીને તમે જે નવી પ્રિન્ટ ડાઉનલોડ કરવા માગો છો એ નવી પ્રિન્ટ તમારી ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આ બાબતે ખાસ ધ્યાન આપજો, કારણ કે આપણી જોડે 3 જ દિવસ છે। 3 જ દિવસમાં તમારે જો બંનેમાં તમે એપ્લાય કર્યું હશે તો બંનેનું તમારે એપ્લિકેશન પ્રિન્ટ અને ચલન અને ખાસ નીચેની તારીખ તમારે જોવાની છે, કારણ કે આપણે આપણા મોબાઈલમાં અગાઉ પણ ડાઉનલોડ કરી છે તો જૂની પ્રિન્ટ ઓપન નથી થતી ને એના માટે ખાસ નીચેની તારીખ અને ઉપર SGR અને SGV
આ ખાસ તમારે જોવાનું છે, જેથી તમને ગ્રાન્ટ ઇન એડ અને ગવર્મેન્ટ કઈ પ્રિન્ટ અલગ છે એ તમને ખાસ ધ્યાનમાં આવે. સાથે સાથે બીજી પણ વાત સમજી લઈએ કે તમે જ્યારે પ્રિન્ટ કાઢો છો ત્યારે સમજો કે તમે હાયર સેકન્ડરી ગવર્મેન્ટની પ્રિન્ટ કાઢો છો તો એના ઉપર ટિક કરવાનું છે. તમે એના ઉપર ટિક કરશો પછી જે આવી રીતનું એક ફંક્શન ખુલશે, જેમાં પણ તમારે એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર ક્લિક કરશો ત્યારે જ એ ખુલશે. અને ત્યાર પછી તમારે હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડનું કાઢવાનું હશે. તો અહીંયા તમે જે હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ એ ટિક કર્યા પછી અહીંયા પણ તમારે એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ ટિક કરશો તો જ એ ગ્રાન્ટ ઇન એડનું એપ્લિકેશન પ્રિન્ટ અને ચલન ઓપન થશે. એ જ રીતના તમારે માધ્યમિક, સરકારી અને ગ્રાન્ટ ઇન એડની પ્રોસેસ કરવાની રહેશે. માટે આ બાબતે પણ ખાસ આપણે ધ્યાન આપીશું.